નમસ્તે મિત્રો. આજના આ વિડીયોમાં આપણે સમજવાના છીએ આપણા શરીરનું સૌથી મહત્ત્વનું અંગ હૃદય. હૃદય કેવી રીતે કામ કરે છે, તેની રચના શું છે, બ્લડ કેવી રીતે પંપ થાય છે અને કેમ હૃદયને લાઈફ પંપ કહેવાય છે. ચાલો સરળ ભાષામાં સમજીએ. હૃદય શું છે? હૃદય એક મજબૂત મસ્ક્યુલર પંપ છે જે 1 મિનિટમાં આશરે 70 થી 75 વાર ધબકારે છે. તે રક્તને શરીરના દરેક ભાગ સુધી પહોંચાડે છે. હૃદય લગભગ મુઠ્ઠીના આકારનું હોય છે અને છાતીના મધ્ય ભાગમાં થોડું ડાબી બાજુએ સ્થિત હોય છે. હૃદયની રચના. હૃદય મુખ્ય 4 ખંડોથી બનેલું છે. ઉપરના 2 ખંડો જમણું કર્ણક, ડાબું કર્ણક અને નીચેના 2 ખંડો જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. ડાબું ક્ષેપક સૌથી મજબૂત ભાગ છે કારણ કે તેને લોહી આખા શરીરમાં મોકલવું પડે છે. વાલ્વ હૃદયમાં એક તરફી દરવાજાની જેમ કામ કરે છે જેથી લોહી પાછળ ન વહે. વાલ્વ 2 પ્રકારના હોય છે, દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ. તો યાદ કઈ રીતે રાખવું કે દ્વિદલ વાલ્વ શેમાં હોય છે અને ત્રિદલ વાલ્વ શેમાં હોય છે. તો એના માટે હું એક તમને ટ્રીક આપી રહ્યો છું કે જો જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે એટલે કે જમણું 3 અક્ષર આવે એટલે ત્રિદલ વાલ્વ અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક એટલે ડાબું એટલે 2 અક્ષર આવ્યા તો તેમની વચ્ચે દ્વિદલ વાલ્વ. એવી રીતે આ ટ્રીક છે. હૃદય કેવી રીતે કામ કરે છે? તો હૃદયનું કાર્ય મુખ્ય રીતે રક્તને ઉઠાવવું, શુદ્ધ કરાવવું અને પાછું મોકલવું છે. તેની સંપૂર્ણ પ્રક્રિયા નીચે મુજબ છે. શરીરમાંથી નીકળેલું ગંદુ લોહી એટલે કે ઓક્સિજન વિહીન, જેમાં ઓક્સિજનની હાજરી ન હોય તેવું લોહી હૃદયમાં આવે છે. શરીરના વિવિધ ભાગોમાં કામ કરી ચૂકેલું કાર્બન ડાયોક્સાઇડ ધરાવતું લોહી જમણા કર્ણકમાં આવે છે. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જાય છે જ્યાં વચ્ચે ત્રિદલ વાલ્વથી પસાર થઈને જમણા ક્ષેપકમાં મોકલે છે. વાલ્વનું કામ લોહીને પાછું ઉપર ન જવા દેવાનું છે. જમણા ક્ષેપકથી ફેફસામાં. જમણા ક્ષેપકમાંથી લોહીને પલ્મોનરી ધમની મારફતે ફેફસા તરફ મોકલે છે. અહીં લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકાય છે અને ઓક્સિજન મેળવવામાં આવે છે. આને પલ્મોનરી સર્ક્યુલેશન કહેવાય છે. ઓક્સિજનયુક્ત લોહી પાછું હૃદયમાં આવે છે. ફેફસામાં શુદ્ધ થયેલું લોહી પલ્મોનરી શિરા દ્વારા ડાબા કર્ણકમાં આવે છે. ડાબા કર્ણકથી ડાબા ક્ષેપક. ડાબા કર્ણકમાંથી લોહીને દ્વિદલ વાલ્વ દ્વારા ડાબા ક્ષેપકમાં મોકલે છે. ડાબું ક્ષેપક હૃદયનો સૌથી મજબૂત ભાગ છે. ડાબા ક્ષેપકથી સંપૂર્ણ શરીરમાં લોહી મોકલે છે. ડાબું ક્ષેપક લોહીને મુખ્ય ધમની મારફતે સંપૂર્ણ શરીરના ભાગોમાં મોકલે છે. શરીરમાં જતા લોહી કોષોને ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડે છે. આને સિસ્ટમેટિક સર્ક્યુલેશન કહે છે. આ આકૃતિ છે જેમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે ક્યાંથી રુધિરનું પરિવહન થાય છે. હૃદય કેમ સતત કામ કરે છે? હૃદયમાં એસએ નોડ નામના નેચરલ પેસમેકર હોય છે જે ઇલેક્ટ્રિકલ સિગ્નલથી હૃદયને ધબકારા કરાવે છે. તે કારણે હૃદય 1 મિનિટમાં 70 થી 75 વખત અને દિવસમાં આશરે 1,00,000 વખત ધબકે છે. હૃદયને હેલ્ધી રાખવા માટે ટિપ્સ. તો નિયમિત એક્સરસાઇઝ કરવી, હેલ્ધી ફૂડ લેવું, ઓછું મીઠું ખાવું, ઓઇલી ઓછું ખાવું, સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવી, સ્મોકિંગ એન્ડ આલ્કોહોલથી દૂર રહેવું, પૂરતી ઊંઘ લેવી અને પાણી પીવું.